બાલકાંડ પ્રકરણ 1 પ્રવૃત્તિના પ્રેરક બળો. પ્રવૃત્તિના બે રૂપ છે, સાધારણ અને અસાધારણ. સાધારણ પ્રવૃત્તિ આવેગોથી થતી હોય છે. આવેગો એટલે ભૂખ, તરસ, ઊંઘ વગેરેની ઈચ્છા. આવેગોમાં પ્રબળ આવેગ કામનો હોય છે. કામ વાસનાની આંધી એટલી પ્રચંડ હોય છે કે સામાન્ય તણખલા તો ઠીક, મોટા મોટા વૃક્ષો ઉખડી પડતા હોય છે. આવી પ્રવૃત્તિ માટે કોઈને કશો ઉપદેશ કે આદેશ આપવો નથી પડતો. સમય થતાં જ કામનો આવેગ પોતે જ જીવ માત્ર પાસે આવી પ્રવૃત્તિ કરાવી જ લેતો હોય છે. લગ્ન જીવન તેનું સમાધાન છે. પતિ પત્નીનું અને પત્ની પતિનું સમાધાન કરે છે. સમાધાનથી શાંતિ મળે છે. સંસ્કૃતિ અથવા ધર્મ પરસ્પરમાં સંતોષ કરાવે છે. જો ધર્મ કે સંસ્કૃતિ ન હોય તો પરસ્પરનો સંતોષ થઈ શકે નહીં. ખેતરની માફક જીવનને પણ વાડ બાંધવી જરૂરી છે. ધર્મ વાડ બાંધવાનું કામ કરે છે. તૂટેલી વાડ વાળું કે છિદ્ર વાળું કે પછી વાડ વિનાનું ખેતર સુરક્ષિત ન રહી શકે. હરાયા ઢોર પેસી જાય. ઢોરોની માફક માણસો પણ હરાયા હોય છે. ઢોરો કરતાં માણસનું હરાયાપણું વધુ દુઃખદાયી થઈ શકે છે, કારણ કે ઢોર તો એક જ ખેતર ભેળવે છે, જ્યારે માણસ તો એક સાથે ત્રણ ખેતરો ભેળવે છે. હરાયો માણસ જ્યારે બીજા કોઈના ખેતરમાં મોઢું ભરવા જાય છે તો સૌ પ્રથમ તો તે પોતાનું જ ખેતર ઉજ્જડ કરે છે. હરાયા પતિથી પત્ની કદી પ્રસન્ન ના હોય. હરાયો માણસ જેના ઘરમાં મોઢું ભરવા જાય છે તેનું ઘર ઉજ્જડ થઈ જાય છે. પરસ્ત્રીનું જીવન વિશ્વાસઘાત અને સ્વચ્છંદી થઈ જતાં જ તેનું જીવન નિંદિત અને ભયાક્રાંત થઈ જાય છે. તેના બગડેલા જીવનની ગંધ આવી જતાં જ તેના પતિનું જીવન ઉજ્જડ થઈ જાય છે. વ્યભિચાર કદી પણ ગંધ વિનાનો હોતો નથી. લોકોના નાક બહુ તેજ હોય છે. તે આવી ગંધને તો તરત જ પારખી જતા હોય છે. તેમાં પણ આવી ગંધ પારખવાની સૌથી વધુ શક્તિ સ્ત્રીઓમાં હોય છે. સ્ત્રીઓમાં પણ જે આ માર્ગે ફરી ચૂકી છે કે ફરી રહી હોય છે તેમના નાક બહુ લાંબા હોય છે. તેમને સર્વત્ર પોતાનું જ પ્રતિબિંબ દેખાતું હોય છે. વ્યભિચારની સ્ત્રી કદી પણ વિશ્વાસુ નથી હોતી. એટલે પ્રચંડ આવેગોનું ઉત્તમ સમાધાન પોતાનો પતિ કે પોતાની પત્ની જ થઈ શકે છે. ધર્મ ભાવના તેમને પરસ્પરનો સંતોષ આપે, એકબીજાને ખીલે બાંધી દે છે. જેમને પ્રચંડ આવેગોનું સમાધાન કરનાર પતિ કે પત્ની ના હોય તે સુખી નથી હોતા. આવેગોને થોડો સમય દબાવી તો શકાય છે, જડ મૂળમાંથી મારી શકાતા નથી. સમાધાન વિનાના આવા દુઃખી એકાકી માણસો પ્રકૃતિનો પ્રકોપ વહોરતા રહે છે. પ્રકૃતિ પોતાના નિયમમાં બાંધછોડ કરતી નથી. પ્રકૃતિને માં બનાવીને તેના ખોળે જીવન જીવનારા જેટલી ધન્યતા અને સુરક્ષા અનુભવી શકે તેટલી પ્રકૃતિને શત્રુ બનાવનારને ધન્યતા કે સુરક્ષા મળી શકે નહીં. જીવન સાધના એવી હોવી જોઈએ કે જેમાં કુદરત મિત્ર બને, સહાયક બને, ઓછામાં ઓછું શત્રુ તો ના જ બને. અતિ ત્યાગી અને અતિ ભોગી બંને કુદરતના શત્રુ છે. પ્રવૃત્તિનું બીજું પ્રેરક તત્વ લાગણીઓ છે. જીવ માત્રને ઓછી વધતી લાગણીઓ હોય જ છે. લાગણીઓ સહસ્ત્રમુખી હોય છે. માત્ર રાગ દ્વેષ જ નહીં, આ સિવાય પણ અનેક ભાવો લાગણીઓમાંથી પેદા થાય છે. આવેગોની માફક તે માત્ર શરીરને જ મથાવી નથી નાખતા, પણ તેની સાથે મન અને બુદ્ધિને પણ જગજોળી નાખે છે. તેના સારા અને માઠા બંને પરિણામો આવતા હોય છે. ખરેખર તો લાગણીની જ દુનિયા છે. રાગની પરાકાષ્ઠા શુદ્ધ રાગ અથવા શુદ્ધ પ્રેમ છે, તો દ્વેષની પરાકાષ્ઠા દ્વેષથી તીવ્ર દ્વેષ, ધિક્કાર હોય છે. આ બંનેનો પરિવાર ઘણો મોટો છે. પ્રવૃત્તિનું ત્રીજું પ્રેરક બળ આઘાત છે. અતિ આઘાત. આઘાત શરીરનો નહીં, મનનો.
તમારું જીવન એક ધારણાથી બંધાયેલું હોય છે. તે ધારણા પ્રમાણે જ તમે વિશ્વને માપો છો. તમારું માપ ધાર્યા કરતા જ્યારે તદ્દન ઉલટું આવે છે ત્યારે તમને આઘાત લાગે છે. આઘાત માનસિક સંબંધો સાથે જોડાયેલો રહે છે. ભર્તુહરિએ ધારી લીધું કે મારી રાણી પિંગળા મારી મહાન પ્રેમિકા છે. તે દિલોજાનથી મને પ્રેમ કરે છે. બીજા પુરુષનું તેના જીવનમાં નામ પણ ન હોય. પિંગળા પણ આવું જ નાટક કરતી રહી. પત્નીઓ માટે પતિઓને છેતરવા બહુ સરળ કામ હોય છે. જે જાતવાન હોય છે તે જ કદી પણ પતિને છેતરતી નથી. નાટક પડદા વિનાનું ના હોય. એક દિવસ આ નાટકનો પડદો ખુલી ગયો. જે દ્રશ્ય જોયું તે કલ્પનાતીત હતું. આ આઘાતને ભર્તુહરિ જીરવી ન શક્યો. તેનું જીવવું અસહ્ય થઈ ગયું. હવે તો જીવનને ટૂંકાવી દેવું એ જ એકમાત્ર રસ્તો બાકી હતો. પણ ત્યાં તો તેની બાજુમાં એક બીજો રસ્તો દેખાયો, સંસાર ત્યાગનો. જેણે આટલો પ્રચંડ આઘાત લગાડ્યો છે તેનો જ ત્યાગ કરી દેવો. જો આ આઘાત ન લાગ્યો હોત તો કદાચ ભર્તુહરિમાં વૈરાગ્ય પ્રવૃત્તિ ન થઈ હોત. તો લોકો રાજા ભર્તુહરિને તો કદાચ જાણત, પણ યોગી ભર્તુહરિ જાણતા ન હોત. આવો જ આઘાત મહર્ષિ વાલ્મીકીને પણ એક વાર લાગ્યો. કેટલાક લોકોના જીવન આઘાતોથી ભરેલા હોય છે. વાલ્મીકીએ કુસંગમાં પડીને લૂંટારાઓનો સંગ કર્યો. લૂંટારા થઈ ગયા. પછી કોઈ ઋષિએ તેમને જીવનનું ભાન કરાવ્યું તો ગૃહત્યાગી થઈ ગયા. ઘોર તપ કરી અને પવિત્ર થયા. બુદ્ધિ નિર્મળ થઈ અને સૃજન કાર્ય માટે તલપાપડ થવા લાગી. ત્યાં એક દિવસ એવી ઘટના ઘટી કે તે આદિ મહાકવિ થઈ ગયા. સવારના પહોરમાં શિષ્યો સાથે ઊભા ઊભા વાલ્મીકીએ કહ્યું, આજે તો મારે તમસા નદીના કિનારે સ્નાન કરવા જવું છે. નજીકમાં જ વહેતી તમસા નદીના કિનારે પહોંચીને કાદવ વિનાની સ્વચ્છ નદીમાં તેમણે સ્નાન કર્યું. આપણે હિન્દુઓ જેટલા સ્નાન કરીએ છીએ તેટલા કોઈ કરતું નથી. બધી નદીઓને પવિત્ર તીર્થો બનાવીને આપણે નદી કિનારે ધાર્મિક વાતાવરણ બનાવીએ છીએ. સ્નાન કર્યા પછી ઋષિ સંધ્યા વંદન કરવા યોગ્ય પવિત્ર સ્થળની તપાસ કરવા લાગ્યા. પવિત્ર સ્થળ એટલે સ્વચ્છ તો ખરું જ, પણ સાથે સાથે જ્યાં પાપ ન થતું હોય તે સ્થળ. સૌથી મોટી અપવિત્રતા પાપની છે. જ્યાં પાપ ન થતું હોય અને સતત પુણ્યો થતા હોય તે પવિત્ર સ્થળ જાણવું. એવામાં એમની દ્રષ્ટિ એક વ્યાધ અને ક્રોંચની જોડી ઉપર પડી. ક્રોંચની જોડી કામાતુર થઈને પ્રણય ક્રીડા કરી રહી હતી. નર અને માદા બંને પ્રણયમાં એટલા તલ્લીન હતા કે તેમને નજીક આવી ગયેલો પારધી દેખાયો નહીં. કામ અંધ છે. કામાતુરતા મહાઅંધ છે. કામલીલા કે કામ ક્રીડામાં રત થયેલા નર માદા સહજ રીતે સમાધિની દશામાં પહોંચી ગયા હોવાથી તેમને બીજું ભાન રહેતું નથી. જો સમાધિથી સંસારની વિસ્મૃતિ થતી હોય તો કામ સમાધિ પણ એ જ કામ કરે છે. કદાચ એટલા જ માટે ભોગ અને ભજનને એકાંતમાં સાધવાનું કહેવાયું હશે. પક્ષીઓ બિચારા ક્યાં એકાંતમાં જાય? તેમના શિકારી તેમની પાછળ પાછળ લપાતા છુપાતા ફરતા હોય છે. પારધીએ પૂરેપૂરું તીર ખેંચ્યું અને માર્યું. નર ક્રોંચને લાગ્યું અને તે ચે પે કરતો કૂદીને પડ્યો. તેને લોહી લુહાણ જોઈને માદા ક્રોંચની કલ્પાંત કરવા લાગી. કલ્પાંતનો રોટલો સૌથી વધુ અધમ કહેવાય. આહાર તો સૌને જોઈએ, પણ એ આહાર કઈ કક્ષાનો કેવી રીતે મેળવાયેલો છે તે બહુ મહત્વની વસ્તુ છે. લોકોને હસાવીને મેળવેલો રોટલો સૌથી ઉત્તમ છે, પણ લોકોને કકળાટ કરાવીને કલ્પાંત કરાવીને આંતરડી બાળીને મેળવેલો રોટલો સૌથી અધમ છે. અધમ આહાર કરનારા કદી ઉત્તમ ન થઈ શકે. તેમાં પણ જેનો જીવન સાથી જ હણી નખાયો હોય તેવી એકાકી થયેલી માદા કે નરના કલ્પાંતથી તો પથ્થરનું કાળજું પણ કાંપી ઉઠે. પુરુષોની તુલનામાં સ્ત્રીઓ વધુ લાગણીશીલ હોય છે.
તે પતિની અકાળ હત્યાને સહન ન કરી શકે, કારણ કે નર જ તેનું સર્વસ્વ છે. તેના વિના જીવનની કલ્પના જ શક્ય નથી. તેથી તે સતી થઈ ગઈ હોય તેવા ઘણા ઉદાહરણો મળે છે, પણ કોઈ પુરુષ સતો થયો હોય તેવું સંભળાયું નથી. વાલ્મીકી ઋષિ આ કરુણ દ્રશ્યને જોતા જ રહી ગયા. પેલી માદા ક્રોંચનીએ ત્યાં સુધી પોતાના મૃતક નર ઉપર માથા પછાડ્યા જ્યાં સુધી તેના પ્રાણ ન નીકળી ગયા. વાલ્મીકી જોતા જ રહી ગયા. એક રીતે સારું જ થયું. બે સાચા પ્રેમીઓમાંથી એક જ મારવું કે ખંડિત કરવું તે મહાપાપ છે. મરનાર તો છૂટી ગયો, પણ જીવિત રહી જનારની ભારે દુર્દશા થતી હોય છે. લાંબુ જીવન જીવવું અસહ્ય થઈ જતું હોય છે. વાલ્મીકીને કારમો આઘાત લાગ્યો. તેના ધક્કાથી એક શ્લોક નીકળી પડ્યો. મા નિષાદ પ્રતિષ્ઠામ ત્વય ગમઃ શાશ્વતીહ ગમાઃ યત ક્રોંચ મિથુના દેકમ વશઃ કામ મોહિતમ. કવિતાનું મૂળ કરુણા છે, તેથી સૌ રસોનો રાજા કરુણ રસ છે. જેને જીવનની કરુણા જોઈ કે અનુભવી નથી હોતી તે કદી પણ ઉત્તમ કવિ થઈ શકતો નથી. કરુણા દર્શનમાંથી સિદ્ધાર્થ બુદ્ધ થયા હતા. વાલ્મીકીએ નર અને પછી માદાની આત્મહત્યા થતી જોઈ. માદાનો ચિત્કાર સાંભળ્યો. તેમનું રોમે રોમ હચમચી ઉઠ્યું. પ્રતિક્રિયાના રૂપમાં એક અમર શ્લોક પ્રગટ થઈ ગયો, જેનો અર્થ આમ છે: હે નિષાદ, કામ ક્રીડામાં મસ્ત થયેલા બે ક્રોંચ પક્ષીઓમાંથી એક નરની તે હત્યા કરી નાખી છે. તેથી તને કદી પણ પૃથ્વી ઉપર પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે નહીં. અર્થાત તું હળદૂત તિરસ્કૃત થઈને જીવન જીવતો રહીશ. જીવનમાં પ્રાપ્ત કરવા યોગ્ય વસ્તુઓમાં સર્વોચ્ચ સ્થાને પ્રતિષ્ઠા છે. પ્રતિષ્ઠા એટલે આબરૂ. જે આબરૂદાર હોય, જે આબરૂ માટે જીવતો હોય અને મરતો હોય, તેને જ મિત્ર બનાવવો. આબરૂની પરવા નહીં કરનારને લોકો નાગો માણસ કહે છે. તે સોને મઢેલો હોય તો પણ તેનાથી દૂર રહેવું. રાજકક્ષાએ કે વ્યાપારિક કક્ષાએ આબરૂદાર માણસોને જ મહત્વ અપાવવું જોઈએ. આબરૂ વિનાના નાગા અને લુખ્ખા માણસો જો જીવનના મહત્વના સ્થાને ચડી જશે તો પૂરા દેશનું સત્યાનાશ વાળી દેશે. વાલ્મીકી ઋષિ પોતાના આશ્રમમાં પોતાના શિષ્ય ભારદ્વાજ સાથે શ્લોકની ચર્ચા કરી રહ્યા હતા. ત્યાં તો બ્રહ્માજી આવ્યા અને વાલ્મીકીને ધન્યવાદ આપી પ્રગટ થયેલી સરસ્વતીને વિસ્તૃત કરવા સૂચના આપી. આશીર્વાદ આપી વિદાય થયા. પ્રકરણ 2. વાલ્મીકીની શોધ. કોઈ પણ ગ્રંથને સમજવો હોય તો તેના ઉપક્રમ અને પછી ઉપસંહારને પ્રથમ સમજવો. જે વગર પુરુષાર્થનું મળે છે તે કાં તો ભાગ્ય છે, કાં પછી ઈશ્વર કૃપા છે. જે સમાધાન થાય તે કરી લો, પણ તમારું તો નથી જ. સરસ્વતી પુરુષાર્થથી પ્રગટતી નથી. પુરુષાર્થથી ડિગ્રી મળે, ધન મળે, માન પ્રતિષ્ઠા પણ મળે, પણ સરસ્વતી ન મળે. સરસ્વતીને હિન્દુ ધર્મ કુમારી શક્તિ માને છે, અર્થાત તેનો કોઈ પતિ નથી હોતો. લક્ષ્મીનો, દુર્ગાનો સૌનો પતિ હોય. સરસ્વતીનો પતિ ના હોય. તે મુક્ત જ હોય. મુક્ત હોય તો જ તેજસ્વી હોય. ધન, સત્તા વગેરેને વરી ચૂકેલી સરસ્વતી તેજસ્વી ન હોય. માગણ કવિ મહાન ના હોય. વાલ્મીકી આશ્રમમાં બેઠા બેઠા વિચાર કરે છે કે હવે શું કરવું. સરસ્વતીનો ધોધ અંદરથી બહાર નીકળવા માટે ઉતાવળો થઈ રહ્યો છે. શ્રમ સાધ્ય સરસ્વતીમાં રસ નથી હોતો. સહજ સાધ્ય જ રસાળ હોય છે. એવામાં ત્યાં નારદજી આવી ચઢ્યા. નારદજી શાશ્વત પાત્ર છે. તેમના વિના કથા જ આગળ ન ચાલે.
કવિ કે લેખકને સૌથી વધુ પીડા દેનારી વસ્તુ છે. શીર્ષક અથવા જો મથાળું મળી જાય તો બુદ્ધિ એક બિંદુ ઉપર કેન્દ્રિત થઈ જાય અને પછી પ્રવાહ વહેવા લાગે. બીજું, જે સરસ્વતી અર્થદાસ કે સત્તાદાસ નથી હોતી, તે ઈશદાસ થઈને પવિત્ર ગંગાનું રૂપ ધારણ કરીને સદીઓ સુધી લોકોને નિર્મળ કરતી રહેતી હોય છે. જરા વાલ્મીકી રામાયણની ઉત્થાનિકા જુઓ. કોન્વીસ્મિન સાંપ્રતમ લોકે ગુણવાન કશ્ચ વીર્યવાન ધર્મજ્ઞશ્ચ કૃતજ્ઞશ્ચ સત્યવાક્યો દ્રઢવતઃ. વાલ્મીકીની જિજ્ઞાસા સમજવા જેવી છે. તે એમ નથી પૂછતા કે ઈશ્વર કેવો હોય, આત્મ સાક્ષાત્કાર કેવી રીતે થાય, મોક્ષ કેવી રીતે મળે વગેરે પ્રશ્નો પૂછતા નથી. તેમની જિજ્ઞાસા માત્ર એક પુરુષ વિશે જ છે, જે પુરુષમાં ઓછામાં ઓછા આટલા ગુણો તો હોવા જ જોઈએ. તે ગુણવાન હોવો જોઈએ, દુર્ગુણી નહીં. તે મહાપરાક્રમી વીર્યવાન હોવો જોઈએ, નમાલો નહીં. તે ધર્મનો જ્ઞાતા અને પાલક હોવો જોઈએ, અધાર્મિક કે નાસ્તિક ન હોવો જોઈએ. ધાર્મિકતાનું માપ કૃતજ્ઞતા છે ને ઉપકારકોને યાદ રાખે છે, ભૂલી નથી જતો. તે સત્ય વક્તા હોવો જોઈએ, લબાડ નહીં. ગમે તેમ અસત્ય બોલનાર ન હોવો જોઈએ. તે પોતાના કર્તવ્ય વ્રતોમાં દ્રઢ હોય. કર્તવ્ય વ્રતોથી મુક્ત થવાય નહીં. તેમાં દ્રઢ રહેનાર જ મહાપુરુષ થઈ શકે. કોણ એવો મહાપુરુષ છે જે ચરિત્રવાન પણ હોય? જેમાંથી જીવનને મોરલ પ્રાપ્ત થાય તેને ચરિત્ર કહેવાય. મોરલ એટલે લપસવાની જગ્યાએ પણ લપસ્યા વિના મજબૂતાઈથી ટકી રહેવું, તે મોરલ. મોરલના બે ઘટકો છે, મની મોરલ અને સેક્સ મોરલ. મની મોરલ એટલે ધનના લોભથી જે પર રહે તે. નિર્લોભી, અલાલચુ, પોતાની કમાણીમાં જ સંતુષ્ટ રહેનાર, વગર હકનો પૈસો પણ નહીં ઈચ્છનાર, આને મની મોરલ કહેવાય. મની મોરલથી પ્રજામાં પ્રમાણિકતાનું પ્રમાણ ઊંચું આવે છે. જેની પાસે મની મોરલ જ ના હોય તે પ્રજા કદી મહાન ના હોય, તે અધમ જ હોય. ધન લાલચ કરતાં પણ સેક્સ લાલચ વધુ પ્રબળ હોય છે. ખાસ કરીને પરસ્ત્રી અને પરપુરુષ પ્રત્યેનું લાલચ ભર્યું આકર્ષણ સેક્સ મોરલને નષ્ટ કરનારું થઈ જતું હોય છે. જ્યાં સેક્સ મોરલ નથી હોતું તેવી પ્રજા સુખી દાંપત્ય ભોગવી શકતી નથી. સુખી દાંપત્ય તો વફાદારી, વિશ્વાસ અને એક નિષ્ઠામાંથી પ્રાપ્ત થતું હોય છે. જ્યાં બંને મોરલો નથી હોતા તે અધમાથી અધમ પ્રજા થઈ જતી હોય છે. જ્યાં આ બંને મોરલો ભર્યા હોય ત્યાંની પ્રજા આપોઆપ મહાન થઈ જતી હોય છે. ઘણા લોકો ચરિત્રનો અર્થ માત્ર સેક્સ શુદ્ધિ સાથે જ કરે છે, તે યોગ્ય નથી. સેક્સની સાથે મની મોરલ પણ જરૂરી છે. આ બંને મળીને ચરિત્ર બનતું હોય છે. સેક્સ મોરલમાં વિવાહિત લોકોની સીમાભંગ અને અવિવાહિત લોકોની સીમાભંગને એક સરખું ન મનાય. વિવાહિત તો ભરેલા ભાણે બેઠો છે અને પારકા ભાણામાં હાથ નાખે છે, તે મહાપાપી છે. જ્યારે અવિવાહિત તો ખાલી ભાણે ભૂખ્યો બેઠો છે, એટલે તે બીજા પોતાના જ જેવા અવિવાહિતના ભાણા તરફ જુએ તો બંનેને એક સરખા ન મનાય. અવિવાહિત રહેલાને વિવાહિત થવાની તકો મળવી જોઈએ. ધર્મ અને સમાજની વ્યવસ્થા એવી હોવી જોઈએ કે કોઈને પણ જબરદસ્તી અવિવાહિત રહેવું ન પડે. અવિવાહિતોનો પરસ્પરમાં રાજી ખુશીથી થતો વ્યવહાર સારો તો ના કહેવાય, પણ વિવાહિત લોકો જેટલો અધમ પણ ન કહેવાય. બંનેનો ભેદ સમજવો જોઈએ. માત્ર સેક્સ મોરલને જ ચરિત્ર માની લેવાથી ઘણા રૂશ્વતખોરો, ખંડણીખોરો, સોપારીખોરો, કાળાબજારિયાઓ, રાષ્ટ્રદ્રોહીઓ, આતંકવાદીઓ, ભેળસેળ કરનારા વગેરે અધમાથી અધમ કાર્ય કરનારાઓને પણ લોકો ચરિત્રવાન માની બેસતા હોય છે. કારણ કે ચરિત્ર એટલે માત્ર સેક્સ શુદ્ધતા, આ વાત ઠીક નથી. વિવાહિત અને અવિવાહિત વ્યક્તિઓ વચ્ચેના ભેદને પણ સમજવા જેવો છે.
લગ્ન વિધિમાં નર નારીને અને નારી નરને પોતાનું તન અર્પણ કર્યાની પ્રતિજ્ઞા કરે છે. દેવ સાક્ષીએ તે કહે છે કે આ તન હવે તમારું છે. તેના ઉપર હવે બીજા કોઈનો અધિકાર નથી. પરસ્પરમાં આવી વિધિ થઈ હોવાથી જ્યારે કોઈ નર અથવા નારી તે શરીરનો ઉપયોગ સેક્સ હેતુ માટે અન્ય નર નારી સાથે ઉપયોગ કરે છે, ત્યારે તે બીજાના હકની વસ્તુનો દુરુપયોગ તેની જાણ બહાર કરે છે. પતિ અથવા પત્નીનો જે અંગો ઉપર સંપૂર્ણ માત્ર હક છે તે બીજાને ગુપ્ત રીતે સોંપવાનું કામ થઈ રહ્યું છે. આ વ્યભિચાર કહેવાય અને તે મહાપાપ કહેવાય. પણ અવિવાહિત વ્યક્તિનું તન કોઈને સોંપેલું હોતું નથી. પોતાના તન ઉપર માત્ર તેનો જ એકમાત્ર અધિકાર હોય છે. વયસ્ક થતાં જ તે સ્વતંત્ર થઈ શકે છે. તે જ્યારે પોતાનું શરીર સેક્સ હેતુ એવી જ બીજી અવિવાહિત વ્યક્તિને અર્પણ કરે છે ત્યારે તે કોઈના હક ચોરતી નથી. જો બંને અવિવાહિતો રાજી ખુશીથી શારીરિક સંબંધ રાખતા હોય તો તેને વૈવાહિક નરનારીની કક્ષામાં ન મૂકી શકાય. વૈવાહિક નરનારીઓ તો પોતપોતાના પતિ પત્નીઓના હક્કો ચોરે છે, હક્કો ડૂબાડે છે. તેમની પ્રવૃત્તિ જાહેર થતાં જ ખરા માલિકોમાં હાહાકાર થઈ જતો હોય છે. હત્યા કે આત્મહત્યા સુધી નોબત વાગતી હોય છે. પણ અવિવાહિતોમાં આવું નથી થતું હોતું, કારણ કે કોઈનો હક ચોરાયો નથી. હમણાં એક વિવાદાસ્પદ કેસમાં હાઈકોર્ટે જજમેન્ટ આપ્યું કે બે સમવયસ્ક રાજી ખુશીથી સમલૈંગિક સંબંધ બાંધતા હોય તો તે અપરાધ નથી. જો કે હું આ વાત સાથે સહમત નથી. તો પણ આમાંથી એટલું તો ફલિતાર્થ થઈ જાય છે કે જો કુદરત વિરોધી સમલૈંગિકતાને પણ નિરઅપરાધ માની શકાતી હોય તો કુદરત સહજ બે સમવયસ્કોની રાજી ખુશીથી થયેલી કામ પ્રવૃત્તિને પણ નિરઅપરાધ કેમ ન માની શકાય? તેમાં પણ જે લોકોને એક યા બીજા કારણસર સમાજે વિવાહિત થતા રોક્યા છે, જેમને ભૂખ્યા રહેવા ફરજ પાડી છે, તેમનો ન્યાય તેમની પરિસ્થિતિનો વિચાર કરીને જ કરાય. તે બધા નિર્દોષ જ છે તેવો ભાવ નથી, પણ તે પેલા વિવાહિત લોકો કરતા હળવા દોષી છે તેવું મનાવવું જોઈએ. ખરેખર તો ખરો દોષી તો ભૂખ્યા રહેવાની ફરજ પાડનાર સમાજ જ કહેવાય, અથવા બાળ દીક્ષા જેવી પ્રવૃત્તિમાં જોતરનાર તે વ્યક્તિ કે સમૂહો જવાબદાર કહેવાય. યાદ રહે, ભૂખ સૌને લાગે છે અને ભૂખ્યો માણસ ભાન ભૂલે તે પહેલા તેને ભોજન મળી રહે તો ઘણા અનર્થોથી બચી જવાય. ભૂખ લાગવી એ દોષ નથી, ન લાગવી એ જ દોષ છે. ઉત્તમ વસ્તુ તો એ છે કે અવિવાહિતોની ટકાવારી ઘટતી જાય. ગમે તે વ્યક્તિ ગમે તે ઉંમરે વિવાહિત થઈ શકે તેવી માન્યતા જ નહીં, તેવી ધર્મ અને સમાજ વ્યવસ્થા પ્રજાને ચારિત્રવાન બનાવતી હોય છે. સર્વભૂતેષુ કોહિતઃ, બધા પ્રાણીઓમાં જે હિતકારી હોય, પ્રાણી માત્રનું જે ભલું ઈચ્છનાર હોય. વિદ્વાનકઃ, જે વિદ્વાન હોય. ઘણા લોકો મહાન હોય પણ વિદ્વાન ના હોય. વિદ્વતા શાસ્ત્રાભ્યાસથી પ્રાપ્ત થતી હોય છે. શાસ્ત્ર સ્વયં એક નેત્ર છે. જેની પાસે શાસ્ત્રરૂપી નેત્ર હોય તે ઘણા ઇષ્ટો અને અનિષ્ટોને જોઈ શકતો હોય છે. કહ સમર્થશ્ચ, પાછો તે સમર્થ પણ હોવો જોઈએ. સામર્થ્ય શક્તિથી આવતું હોય છે. શક્તિ વિનાનો માણસ લાચાર હોય છે. શક્તિ એટલે બધા પ્રકારની ક્ષમતા, શારીરિક, માનસિક, બૌદ્ધિક, આર્થિક, શૈક્ષણિક, રાજકીય વગેરે તમામે તમામ પ્રકારની શક્તિઓનો પુંજ હોય તે. કશ્યેક પ્રિયદર્શન, વળી પાછો તે પ્રિયદર્શન પણ હોવો જોઈએ. કાણો, કુબડો, કલુટો, કદરૂપો માણસ મહાન હોઈ શકે, પણ અહીં તો એવો રૂપાળો પુરુષ અપેક્ષિત છે કે જેને જોતા જ રહી જવાય. આવો રૂપનો અંબાર એવો પુરુષ બનાવો. આત્મવાન કહ, અહીં આત્મવાન શબ્દનો અર્થ પોતાના સિદ્ધાંતોમાં સ્થિર રહેનારો એવું કરવાનો છે. કેટલાક માણસો સિદ્ધાંતહીન હોય છે. તેમને કોઈ સિદ્ધાંત જ નથી હોતા.
તો કેટલાક મંદ સિદ્ધાંતી હોય છે, કેટલાક લોકો સગવડિયા સિદ્ધાંતી હોય છે. જ્યારે જેવી સગવડ હોય ત્યારે તેવું વલણ સ્વીકારી લે. મોટા ભાગે આ પલટી બાજો હોય છે. પલટી ખાતા વાર ન કરે. પલટી બાજો કદી મહાન ન થઈ શકે. આયારામ અને ગયારામના વારસદારોને રાજ સત્તા ન સોંપાય. કદાચ સોંપો તો અનર્થ જ થાય. કેટલાક લોકો મક્કમ સિદ્ધાંતી હોય છે, અર્થાત પોતાના સિદ્ધાંતમાંથી વિચલિત થનારા નથી હોતા. સિદ્ધાંતવાદિતા કસોટી વિનાની નથી હોતી. આવા માણસો કપરી કસોટીમાંથી પણ પાર ઉતરે છે. તેમની દ્રઢતા અને મક્કમતા જ તેમનું બળ છે. આવી મહાન વ્યક્તિને આત્મવાન કહી છે. જીત ક્રોધઃ, ક્રોધ ઉપર વિજય મેળવનાર. ક્રોધ કુદરતી ઉર્જા છે. ઉર્જા સામર્થ્ય આપે, પણ તે નિયંત્રણમાં હોય તો. બોઇલરની અગ્નિ સ્ટીમ પેદા કરે. વનનો દાવાનળ બોઇલરની અગ્નિ કરતા 1000 ગણો વધારે હોય પણ વિનાશ કરે, કારણ કે તે અનિયંત્રિત છે. ક્રોધનું પણ તેવું જ છે. જો ક્રોધ ઉપર નિયંત્રણ ન હોય તો તે સર્વનાશ કરી શકે છે, પણ નિયંત્રણ હોય તો ઘણા અનિષ્ટોને અટકાવી પણ શકે છે. એક વાત તરફ ધ્યાન આપવા જેવું છે. અહીં જીત ક્રોધ લખ્યું છે, હીન ક્રોધ નથી લખ્યું. જેને કદી ક્રોધ જ ન થતો હોય તેવો માણસ મારે જોઈતો નથી. એક તો આ શક્ય જ નથી. કદાચ કોઈ વ્યક્તિ વિશેષમાં આવી દશા હોય તો પણ તે શૌર્ય, પરાક્રમ, વીરતા વગેરે ગુણોથી રહિત હશે. તેથી નમાલા જેવો જ હશે. એટલે હીન ક્રોધ નહીં, પણ જીત ક્રોધ શબ્દ લખ્યો છે. તલવાર વિનાનો નહીં, પણ તલવાર ઉપર નિયંત્રણ રાખનારો એવો ભાવ છે. દ્યુતિમાન કહ, વળી પાછો તે દ્યુતિમાન એટલે ચળકતો હોવો જોઈએ. ઘણા માણસોનો દેહ અને ચહેરો ચમકતો દેખાતો હોય છે, જે સારા આરોગ્યની નિશાની છે. સારું આરોગ્ય સંયમ વિના ભાગ્યે જ પ્રાપ્ત થાય, અને સંયમ સામર્થ્ય વિના પાળી શકાય નહીં. સંયમ એટલે નિગ્રહ નહીં. નિગ્રહી નિસ્તેજ હોય છે. અતિભોગી કરતા પણ અતિ નિગ્રહી અભોગી આરોગ્યને વધુ હાનિ કરી બેસે છે. એટલે દ્યુતિમાન તે થઈ શકે જે યથાયોગ્ય જીવન જીવતો હોય. રૂપ અને તેજ બંનેનું મિશ્રિત રૂપ મહાપુરુષના બાહ્ય વ્યક્તિત્વને દૈદીપ્યમાન બનાવે છે. અનસૂય કહ, અસૂયા એટલે બીજાના ગુણોમાં પણ દોષ શોધ્યા કરવા તે. સંસારમાં પ્રત્યેક સમયમાં મહાપુરુષોની લાઈનો ચાલતી હોય છે. એક સાથે 2, 5, 10, 20 મહાપુરુષો ચાલતા હોય, તેમની પાછળ તેમના અનુયાયીઓના ટોળા ચાલતા હોય, એટલે પરસ્પરમાં નાની મોટી ટસલ થતી રહે તે સ્વાભાવિક છે. બધાનું બધું બધાને ગમતું નથી હોતું. કંઈક ગમે તો કંઈક ન પણ ગમે. આ સ્વાભાવિક છે. અહીંથી વ્યક્તિના 2 ભેદ થાય છે. ગમતું સ્વીકારવું, ન ગમતાને છોડી દેવું, અને ન ગમતું પહેલા જોવું, તેને જ ગાગા કરવું. જે ગમતું હોય તેને છોડી દેવું. બીજી કક્ષાનો માણસ દોષ દ્રષ્ટા થઈ જશે. તે કોઈની પાસેથી કશું ગ્રહણ નહીં કરી શકે. જ્યારે પ્રથમ કક્ષાનો માણસ ગુણગ્રાહી થશે, તે બધા પાસેથી કાંઈ ને કાંઈ ગ્રહણ કરશે, અને ભેંસના શિંગડા ભેંસને ભારે, આ કહેવત પ્રમાણે દોષો ત્યાગી દેશે. મારે આવો માણસ જોઈએ છે જે ગુણોમાં દોષો ન જુએ. દોષોમાં દોષો જોવા તે રાજનેતા માટે જરૂરી છે. જો તેને દોષોમાં દોષ નહીં દેખાય તો તે છેતરાઈ જશે. વિદ્વાનનો અર્થ જ કર્યો છે દોષજ્ઞ. ભલે સંત દોષોમાં દોષ ન જુએ અથવા ગુણ જુએ, તે તો સંત છે. તેને રાજકારોબાર કરવાનો નથી હોતો. તેથી વ્યક્તિને ઓળખવામાં કદાચ ભૂલ થાય તો પણ તેના પરિણામ તેને માત્ર પોતાને જ ભોગવવા પડશે, પૂરા રાષ્ટ્રને નહીં. પણ જો રાષ્ટ્રનેતા શત્રુને મિત્ર માનતો થઈ જાય તો તે તેની દ્રષ્ટિની મહાનતા ન કહેવાય, પણ તેની ભોટ બુદ્ધિનો પરિચય જ કહેવાય.
અહીં હેતુ માત્ર એટલો જ છે કે તે ગુણોમાં દોષો ના જુએ. કસ્ય બિભ્યતિ દેવાશ્ચ, બહુ મહત્વનું લક્ષણ કહ્યું છે. એવો કોણ છે જેનાથી યુદ્ધ કરતા દેવોને પણ બીક લાગે છે? રાજકીય મહાપુરુષનું વ્યક્તિત્વ એવું હોવું જોઈએ કે તે પોતે કોઈનાથી ડરે નહીં, પણ તેનાથી સૌ ડરે. જે ડરાવી શકે તે જ રાજ કરી શકે. ડરે તો જ ગુંડાઓ સીધા રહે. ડોળા કાઢવાથી કોઈ ડરે નહીં, ધાકથી ડરે. ધાક પ્રચંડ કાર્યો કરવાથી પડતી હોય છે. પ્રચંડ કાર્યો એટલે સમયસર અપરાધીઓને દંડ ફટકારવાનો. જે લોકો આવું નથી કરી શકતા તે રાજ ચલાવી નથી શકતા. રાજ શાસનનું પ્રતીક દંડ છે. જે બળવાન હાથમાં ધારેલા હોય, કોઈને ખોટો ભય પમાડવો ઠીક નહીં, પણ કોઈ રાક્ષસને નિર્ભય થઈને બિંદાસ્તપણે અત્યાચાર કરવાની છૂટ આપી દેવી તે પણ ઠીક ન કહેવાય. ખરેખર તો જેનાથી ગુંડાઓ શત્રુઓ થરથર કાંપતા હોય અને સજ્જનો નિર્ભય થઈને ફરતા હોય તે જ મહાન રાજવી કહેવાય. તેઓ માટે જાણવી જરૂરી છે. સામાન્ય રાજ વ્યવસ્થામાં અને યુદ્ધકાળમાં જેનાથી અપરાધીઓ ભયભીત રહેતા હોય, આવા મહાપરાક્રમી, મહાગુણવાન, પરમ સમર્થ વ્યક્તિની શોધ વાલ્મીકી કરી રહ્યા છે. તે નારદને પૂછે છે કે તમે આવી કોઈ મહાન વિભૂતિને જાણો છો? આ વાલ્મીકી રામાયણની ઉત્થાનિકા છે. વાલ્મીકી અને તુલસી બંને મહાન કવિઓ છે, પણ બંનેની ગ્રંથની ઉત્થાનિકા તદ્દન જુદી જુદી છે. તુલસી મનુષ્ય રૂપમાં પરાત્પર પરબ્રહ્મીને શોધવા અને પામવા ગ્રંથ રચી રહ્યા છે. મંગલાચરણમાં જ તેમણે વારંવાર ભારપૂર્વક સ્પષ્ટ કર્યું છે કે તેવા એકમાત્ર પુરુષ માત્ર રામ જ છે. શ્રી રામને શિવ પાર્વતી સહિત બધા દેવો વંદન કરે છે, ભજે છે, કારણ કે શ્રીરામ સર્વોચ્ચ પરમ બ્રહ્મ પરમાત્મા જ છે. જ્યારે વાલ્મીકી તો માનવ ગુણોથી સમઅલંકૃત થઈને કોઈ એવા બળવીર પુરુષને શોધીને તેમના ગુણગાન ગાવા પ્રયત્ન કરે છે. તેમણે જે ગુણો અને લક્ષણો પૂછ્યા છે તે બધા માનવીય છે. આવો માણસ દુર્લભ તો હોય, પણ હોય ખરો. જે દુર્લભ હોય તેની જ કથા હોય. આ ભેદને જાણીને રામકથા કરનાર કે સાંભળનારનું ઘણું સમાધાન થઈ જશે. શ્રીરામ તુલસીના એકમાત્ર સર્વોચ્ચ ઇષ્ટદેવ છે, જ્યારે શ્રીરામ વાલ્મીકી માટે સર્વશ્રેષ્ઠ, આદર્શ, સર્વગુણ સંપન્ન મહાપુરુષ છે. વાલ્મીકીની અંદર કાવ્યધારા ઘુમરીઓ લઈ રહી છે. તે બહાર પ્રસ્ફુટિત થવા જોર કરી રહી છે, પણ તેને એક મહાપુરુષના જીવનના અવલંબનની જરૂર છે, જે હવે નારદજી વિસ્તારથી કહી સંભળાવશે. નારદજીએ આખું રામાયણ વાલ્મીકીને કહી સંભળાવ્યું. કવિને તંતુ જોઈએ. તંતુ હોય તો પૂરું માળખું તૈયાર કરી શકાય. પાત્રો જોઈએ. તેમાં નાયક અને ખલનાયક તો ખાસ જોઈએ. જેમ જેમ નાયકને વધુ ને વધુ દુઃખો પડે તેમ તેમ તેનું પાત્ર વધુ ઉજળું થતું જાય. દુઃખો વિનાની કથા જ ના હોય. હોય તો નીરસ હોય. દુઃખો પણ કેન્સર રોગથી ખાટલે પડીને તડપી તડપી અને મરવાના દુઃખો નહીં, પણ આદર્શો માટે, જીવનના ઉચ્ચ હેતુ માટે, એમ કહો કે ધર્મ માટે જરાય બાંધછોડ કર્યા વિના બધા દુઃખો સહન કરી છૂટવા તે. આવા નાયકને દુઃખ દેનારો ખલનાયક તો જોઈએ જ. ખલનાયક વિના કથા જામે નહીં. નાયકને મહાન બનાવવાનું કામ ખલનાયક જ કરતો હોય છે. સોનાની કસોટી કાળા પથ્થર ઉપર જ થતી હોય છે. હીરા માણેક કે સોના ઉપર નહીં.